હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહીને મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે રહીશ આપણે નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. તો અત્યારે આપણે જવાનું છે મારા મામાને ઓલે, કેમ કે રાખડી બાંધવા છે મારા મામાને. મારી મમ્મી ગયેલા સુરત, એ માટે છે ને શું કહેવાય એ નથી આવે. તો મારા મમ્મીએ કીધું કે સેજલ તું જજે બાંધી આવજે રાખડી. એવું છે આપણે મસ્ત મજાને તૈયાર થઈ જાય. આપણે આપણે આઈની ને મામાને ઓલે. તો સારું બિના બધા બ્લોગમાં વિડીયો બધા પહેલાં તક લાઈક કરી દીધું, નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. ના અમારા રામજીભાઈ ને વીરજીભાઈ ને બધાને બાપા બાંધવાનું બાકી છે, એ પણ આપણે બાંધવાનું છે. આમાં શીતલબેન નહીં આવતા કા? એવું છે ફેમિલીને કપડાં દેવા આવ્યું તો શીતલબેન કેવા સારા લાગતો, કેવા લાગે તો નહીં એવું બહુ આપણે જવા માટે નીકળી જાય છીએ. આપણે કુરજીભાઈ જઈશી, કુરજીભાઈ છે ને શરમ લાગે એટલે મોટું તો નહીં બતાવવા દઈ ગઈ, શરમ લાગતું મોટું ન બતાવવા દઈશી, એમ બતાવતું નહીં એમ. ચાલો ફેમિલી એમ જઈશી. હવે આપણે આપણી બેનપણી વાળા પૂગી જાય છે, તમને બતાવો મારી બેનપણીને. તો ચલો વિનર બધા બ્લોકમાં આપણે કા સારું છે ને એવું છે ફેમિલી. આમાં નેન્સી બેન બધા આવેલા કા? હા એવું છે ફેમિલી. તો આપણે પૂગી જઈએ. આપણે છે રૂમમાં બેઠા છીએ મસ્ત મજાની. તો ચલો વિનર બધા બ્લોકમાં. તો આપણે છે ને રાખડી બાંધવા જઈએ. મારા મામા કે નક્કી નથી જાવું તો ખરા. આપણે દરિયામાં જવાનું છે રખડવા કા? ફેમિલી દરિયામાં રખડવા હમણાં દરિયા મોટો પાસે છે હો બસો સારો બીજા બીજું નીકળી જાય મારા મામા બોલે. તો ચાલો બિના બધા બ્લોકમાં હરખો કેમેરા આપણે સાફ નથી કરે લેવું તો ચાલો બિના બ્લોકમાં આવે. ફેર આપણે મામાનું ઓલે પૂગી જાય. અમારે વૈશાલી બેન જો કુરજીભાઈ ને શું કહેવાય રાખડી બાંધે છે. મામા છે ફેમિલી બેઠા છે અહીંયા તો બધા યુ સી ફેમિલી. અમારા મમ્મી છે ને ફેમિલી આવવાનું તો એ માટે છે મેં રાખડી બાંધી હતી છે. તો આ બધું રાખડી બાંધે છે મારા વૈશાલી બેન. કા વૈશાલી બેન સારું છે ને? આ બધું કરીશ બી છે કામ કરે તો મસ્ત મજાનું. તો તમને બતાવું મારા હર્ષા માસી ને તમને છે ને મારા હર્ષા માસી બતાવું એ શા બના કા તારે સારું છે ને તમને? એકદમ મસ્ત મસ્ત મજા છે બધાને. ને આવો બધા સા પીવા તમારે સેજલ બનાવ્યા છે ને તો આપણે મૂકી દીધી છે સા મસ્ત મજાની. તો હાલો બધા સા પીવા સેજલ બનાવ્યા છે. રાખડીઓ બાંધવા એના મમ્મીના હાટાની ને તો કોઈ દિવસ સેજલ બન આવે ને રાખડી બાંધવા, પણ એના મમ્મી છે બહાર એટલે સેજલ બનાવ્યા છે રાખડી બાંધવા. તો તમે પણ બધા આવો સા પીવા. ફેમિલી હા આયા મને બહુ મજા આવે ને એટલે હું રહી ગઈ છું. એટલે કોઈ ખોટી ને ખરાબ કમેન્ટ ન કરતા કા સેજલબેન? હા એવું છે ફેમિલી. તમે બહુ તડા થતો હો અંદાડા દઈએ. તમાર નાની આવું મારવા આવશે ને? આવશું. ઠીક છે. સહી મત મારશું. તમે એમને બોલાવશો તો અમે આવશું જ તે. બોલાવી તેમ કેમ ન બોલાવી? હા તો બસ જાર જાર તમે અમને બોલાવ્યા ત્યારે અમે આવ્યા જ છીએ ને. હા તો પછી અમે આવવાનું જ હોય, બોલાવવાનું આવવાનું જ હોય. એવું છે ફેમિલી. તો શું કહેવાય આપણે ઘરે જવું સેતુબેન જવાનું છે. અમારા પોતી ને અમારા આઈની જો કામ કરે. હાલ છે ને પોતી? તમારા ચેનલનું નામ શું છે? મહેશ વલોગ. મહેશ બ્લોગ વલોગ મહેશ વલોગ ફેમિલીમાં છે ને સર્ચ મારતો ઈ કોમેન્ટમાં. આપણને રીંગણા આપી દીધા ફેમિલી લાડ બધા. આપણે લીંડા છે રીંગણા રીંગણા જીસીબી આ કામ કરે. આપણે છે ને પાછી ચા પાસે બેસી જાશી કેમ કે ચા બનાવવાનું છે નામ નથી લેતું હજી. તમે ગેસ લઈ લો ભાઈ. ગેસ તો મને તો ગમે છે, પણ આવડા કોઈને ગેસ ઉપરની ચા નથી ગમતી, શાક નથી ગમતું, કોઈ વસ્તુ ગેસ ઉપર બનાવી નથી ખાવતી. આ હોય ને દેશી ચૂલા પર તો એમ કે વધારેમાં ટેસ્ટ આવતો હોય ને ઓલામાં ટેસ્ટ ન આવે ને એવું. પણ મને તો એવું નથી કઈ લાગતું, પણ આવડા બધાને લાગે એટલે અમે ફેર પડે તો હા દેશી આપણા ગામડા દેશી ચૂલો ફેર પડે એલા ઘણો. એટલે છે ને જો હું રૂમ બનાવું ને પછી ચાર ગેસ રાખી ત્યારે ફટાફટ ચા બની જાય. એટલે મારા વીરજીભાઈ તો તમે ગયા છે કા? કેટલા સમય છે? હા એવું છે ફેમિલી. હતા એ બોલ આવડે ફેમિલી આવડે વિડીયો નહીં આવતા. હવે તો બતાવી દો જો કા હાર હે દાંત બહુ ખાવા છે હાર હે ને તમને અમને એકદમ મજા મજા. તમારું નામ ને ના તમે જાવ ને કેમ નથી સારું લાગતું? મારા વગરનું શું પ્રોબ્લેમ આવે છે તમને બધાને એ તો કહો તો અમને તો ખબર પડે કે તમે મારા વગરનું તમે બધા શું ફીલ કરો છો એમ. તમે હોય તો મજા આવે એમ. તમારા પાસે ઘડી બેહવા આવીએ તો તમે ન હોય તો કઈ બેહવા ન હોય એમ. કાલે જઈ તક એમ તમે તમારા વાલે બેહવા આવો ને એમ. કેમ બીજા કોઈ તમારા ઘરે બેહવા નથી આવતા? એમ તો આ બેહવા તો એમ તો આવે જ છે, પણ એમ તમારે ક્યાં મજા ન આવે બીજા મજા ન આવે એમ. શેર પડે ને ઘણો. યાર તો પડે. હા એવું છે. એમની કહેવતમાં એવું થોડું ખોટી કહેવત થોડું હોય કે માં મરજો પણ માસી ન મરજો. શું કામ કીધું હોય કહેવતમાં? માં મરજો પણ માસી ન મરજો. એટલે કે માં કરતાય પણ માસી હારી હોય ને એટલે. હા સમજાણું? મને કઈ ઠપો નહીં પીડ્યો તો એ સમજાણું એમ કહું. તને ટપો ન પડે તો નાની છો ને એટલે મળતી ને ટપો પડશે.
આ તો સારું બિનારો બધા બ્લોકમાં આવી પેલી છે ને ચા આવી ગઈ ને જાવડા બધા ચા પીવા મળ્યા અમારા મામાને જો આ બાજુમાં પૂછી બેન બધા જો અમારા મામી છે આપણે લઈએ અમારા વિજયભાઈ વિજયભાઈ અને વિશે ફેમિલી રશેલ દાંતનો કરકો લે લાગે કા તમને આ અમારા મામી કરો તમને બતાવો વાડીનો નજારો કેટલો મસ્ત આપણમાં બીજો આવે છે તારે જો કેમ પણ મસ્ત મજાની રીંગણી છે આમાં જો ઓર પર કવડી કવડી રીંગણી હું ના વશ માનતી ફેમ કરીને બતાવી નહીં એવડી મસ્ત મસ્ત રીંગણી છે ઔષધ પોપિયા ને ઘણું બધું છે તો મસ્ત મજાનું સારા બિના બ્લોગ મારે આપણે જવાનું છે આપણે ઘરે ઘરે છે ઉત્સાહ આમાં લેવાનું છે રાખડ્યું આ બેનને મારા માસી બધી હા આપણે છે ને ફેમિલી બધા ભાઈ કે રાખડી બાંધી હતી હવે આપણે બાકી હેરે લઈ લો લીધા હમણાં જી પસંદ આવી ત્યાં ભાભી દુકાન કે કોની તો હગાની હે હા સર બિને બ્લોક માં ડાન્સ પાછા ઓલા પડે આપણે તો આ લીધે સાતો તે ના કરે કિડની પર આપણે આવી જલા છે આજમાં આવી જો તમે દઈ છી હવે શું કહેવાય મેં પેલી વાર તો બિના રોતે બ્લોક માં તમને રાજી અપડેટ આપી આપણે નંદુ પાછળ ઘણી બધી મજા આવી ગઈ ખાવાની ખાતું પૈસા ને ઘણું બધું સાપડ ઘણું બધું ખાતું રાજી તો ફેમિલી ઉજાગરો ને પછી ખાવાનું સારું બિના બ્લોક માં આપણે છે ને કોટેડેથી મસ્ત મજાના પૂજા અને આપણે છે ફેમિલી ઉજાગરો હતો એનો ખબર છે તમને ઉજાગરો એ વાતનો હતો કે આમાં દાદાને મજા નથી કે લે નાકમાં ભૂંગળી મૂકેલ છે ને ફેમિલી એ ખેંચી લે ને અમારે છે ને આપણે ઉજાગરો હતો એવું હતું ફેમિલીમાં શિલ્પા ભાભીની તો જલાહે રાખડી બાંધે એ વડે એ હતી ને મારા મમ્મી નહોતા આવ્યા ને એ માટે હેરે મારે રાખડી બાંધે જવાની હતી તો ચાલો શું કહેવાય હું તમને તો પેલા બધા સેકલાને બસા ને મને છે ને ફેમિલી આંખમાં ઊંઘ બસે એવું છે ને સુઈ જવું છે આખી રાતનો ઉજાગરો છે કેમ કે મેં શીતલબેન શું કહેવાય દાદાને આખી રાત ધ્યાન રાખ્યું હાથ બાંધી રાખવાનો ફેમિલી ને પછી શું કહેવાય ભૂંગળી ખાઈ નહીં ને એ ધ્યાન રાખવાનું પછી સરખો હુરાવાનું ને એવું બધું કામ હોય પછી આપણે રાતે શું કે જાગ્યા હા તો તમને બતાવું શકલા તો ત્યુ 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 રાખે ને નાનું જઈને તેને માં હું અહીં બેઠી તે બતાવી તમને નહીં બેઠી આપણે કેરી મસ્ત મજાની આવે છે કીધું એને મોટી થઈ ગયેલી કેમ પણ કાંઈ ઘટે નહીં ફેમિલી કેરી થઈ ગઈ ને આપણે છે ને ફેમિલી એટલી ઊંઘ વાત જ પૂછવામાં કોઈ તો અત્યારે છે ને આપણે ફૂઈ જવાનું છે થમલેન્ડમાં શું કહેવાય થમલેન્ડ એ પડવાની વાત નથી રહી તો એવું છે તો થમલેન્ડ આપણે જેવું ત્યાં મૂકી દઈશું થમલેન્ડમાં તો બિના બધા બ્લોકમાં તો અત્યારે તને બધો પોપિયા આવી ફેમિલી મારી બેનપણી ઓલે જઈ હું તો બહુ એટલે બહુ મજા આવી મારી બેનપણી ખુશી થઈ ગઈ હું બધા ખુશ થઈ ગઈ એમ અને પછી શું કે ભજીયા બનાવ્યા શાક રોટલા મને ઘણું બધું વસ્તુ બનાવ્યું આપણે ખાધું છે ને ફેમિલી મારી બેનપણી છે ને મને રાખડી બાંધી તમને બતાવી મારી બેનપણીમાં રાખડી બાંધી દો એને મેં એને બાંધી એને મને બાંધી કેમ મસ્ત મને રાખડી બાંધેલી પછી બધા તમને તો હાથ કાળા ફેમિલી મારે તો એવું છે ફેમિલી કેવું મસ્ત શાનદાર વ્યૂ આવે છે એક નંબર ઘરેલા સમ ઝાડવા કે ઘટે નહીં એવા ઝાડવા છે ફેમિલી આપણે થઈને મને જ ખુશ થઈ જાય ઝાડમાં આવી એવું છે અમારા ભાઈ છે ને કાંઈ રંબે આમ તો લે શું કરો હે રંબા હા એમ કે રંબે છે એની મમ્મી મને નવરાવા આવશે ને મસ્ત મજાના એવું છે તો બ્લોગમાં બિના રહો પછી તમને અપડેટ આપી હું વિડીયો પૂરો કરી દઉં પછી જઈ લો કેટલી મિનિટનો છે ભાઈ પૂરો કરી દઉં હે મેં તમને કીધું કે આપણે સેતુબેનની ઓલે જઈએ પણ સેતુબેનની ઓલે એ માટે નતા જાય કેમ કે આપણે ઊંઘ સીડી એટલે પછી જલ્દી ઘરે આવી આવ્યા તો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દઈશું મારી વિડીયો ગમી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ તો મળશે બધાને જય માતાજી બાય બાય